રાજ્યમાં બોર્ડ અને કોર્પોરેશનમાં નિમણૂકોને લઈને સસ્પેન્સ યથાવત છે। બોર્ડ કોર્પોરેશનની નિમણૂકો અંગે હજી સુધી કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો। ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે। સરકાર બન્યા પછી એક પણ રાજકીય નિમણૂક નથી થઈ। સરકાર બની 2022માં એ પછી એવી શક્યતા હતી કે બોર્ડ અને કોર્પોરેશનમાં નિમણૂકો થશે, પણ સરકાર બન્યા બાદ એક પણ રાજકીય નિમણૂક નથી થઈ અને એટલે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે બોર્ડ અને કોર્પોરેશનમાં નિમણૂકોને લઈને। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, શક્યતા હતી કે સરકાર બનશે નવી એટલે બોર્ડ અને કોર્પોરેશનમાં નિમણૂકો થશે, પણ કેમ લંબાવવામાં આવી રહ્યું છે? ધ્વનિ, જો શક્યતા પણ હતી અને એના માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। એકવાર નહીં પરંતુ 2 થી 3 વાર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બોર્ડ અને નિગમમાં નિમણૂકો કરવા માટે થઈ, પરંતુ વારંવાર કોઈને કોઈ કારણોસર આ પ્રક્રિયા હાલ અટકી છે। અત્યારે જે તર્ક સામે આવી રહ્યા છે એ તર્ક એ પ્રકારના છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અત્યારે નિમણૂક કરવાથી એક નિમણૂકની સામે 5 થી 6 લોકો નારાજ થઈ શકે, તો આવું ન થાય એના માટે થઈ અને હાલ નિમણૂક અટકાવી હોય તેવો પણ એક તર્ક જાણવા મળી રહ્યો છે। બીજી તરફ એવો પણ તર્ક જાણવા મળી રહ્યો છે કે કોંગ્રેસમાંથી જે નેતાઓનો પ્રવાહ સતત ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યો છે, તો ક્યાંક કદાચ કોઈકને કમિટમેન્ટ કોંગ્રેસના નેતાઓને પણ અપાયું હોય બોર્ડ અને કોર્પોરેશનનું, તો એ નિમણૂક આપવા માટે થઈને પણ અત્યારે ડીલે થતું હોય તેવું પણ લાગી રહ્યું છે। પણ સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભૂપેન્દ્ર પટેલ સરકાર નવી જે બની એને 1 વર્ષ કરતા પણ વધારે સમય વયો ગયો છે। સરકાર રચાયા બાદ તુરંત આ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે વર્ષોથી જે રીતે બોર્ડ અને નિગમમાં નિમણૂકો થતી હતી એ મુજબ, પરંતુ હાલ એ પ્રક્રિયા હાથ ધરાઈ હતી પણ નિમણૂકો થઈ નથી। હજુ પણ એ સસ્પેન્સ યથાવત છે કે લોકસભાની ચૂંટણી પહેલા એ નિમણૂકો થઈ જશે કે લોકસભાની ચૂંટણી સુધી નહીં થાય, લોકસભાની ચૂંટણી બાદ કદાચ થઈ શકે, આવા પણ તર્ક અત્યારે જાણવા મળી રહ્યા છે। એક વસ્તુ સ્પષ્ટ છે, બોર્ડ અને નિગમની નિમણૂકોને લઈ અને સસ્પેન્સ હજી યથાવત છે। 2 થી 3 વાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ નિમણૂક થઈ નથી। આભાર હિરેન જાણકારી આપવા માટે। તો વેલકમ પાર્ટી છે, ચૂંટણી પણ નજીક છે, એ જ એક મુખ્ય કારણ હોઈ શકે છે કે બોર્ડ નિગમોમાં હજી સુધી કેમ કોઈ નિમણૂક નથી થઈ।